જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। બધાને મારા જય શ્રી કૃષ્ણ। હું સગુણાબેન સ્યારા સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ કાઠિયાવાડી રીતે પરવરનું શાક। આપણે પરવરનું શાક બનાવવાનું છે તો તેના માટે મેં અહીં 250 ગ્રામ પરવર લીધેલા છે। એકદમ કૂણા આવે તે લેવાના છે, તાજા અને કૂણા, તો શાક આપણું સારું બનશે। સિંગનો પાવડર લીધેલો છે 2 ચમચી, વરિયાળી લીધેલી છે 1 ચમચી, સૂકા ધાણા લીધેલા છે 1 ચમચી, તલ લીધેલા છે 2 ચમચી મસાલો બનાવવા માટે, અને ખાંડ જોશે આપણે સ્વાદ અનુસાર મીઠાશ લાવવા માટે, અને ચવાણું લીધેલું છે મસાલો બનાવવા માટે। લસણવાળી ચટણી લીધેલી છે 1 ચમચી, અને લસણ અને મરચાં અને આદુની પેસ્ટ બનાવેલી છે, અને વઘાર કરવા માટે તેલ જોશે। સૌપ્રથમ તો પહેલાં આપણે પરવરની છાલ ઉખેડી લેશું। શાક બનાવવા માટે એકદમ કૂણા પરવર આવે તે જ વાપરવાના છે, તો જ શાક સારું બને છે। આપણે પરવરનો આગળનો ભાગ અને પાછળનો ભાગ કટ કરી લેશું। ઉપરથી આછી આછી છાલ ઉખેડશું આ રીતની। આ રીતની છાલ ઉખેડી લેશું। પરવરનું શાક આપણા શરીરમાં ખૂબ ફાયદાકારક છે। બધા પરવરની આ રીતે છાલ ઉખેડી લેશું। આ રીતની બધા પરવરની છાલ ઉખેડાઈ ગઈ છે। હવે આપણે કટ કરી લેશું। પરવર એકદમ કૂણા છે એટલે આપણે વચ્ચેનો ભાગ નહીં કાઢીએ। મોટા પરવર હોય તો તેના 2 ભાગ કરી લેશું। આ રીતની પરવરની ચિપ્સ કરી લેશું। બધા પરવરની આ રીતની ચિપ્સ બનાવી લીધી છે। હવે વઘાર કરી લેશું। આ રીતની પતલી જીરું રાખવાની। જાડા તળિયાવાળી કઢાઈ વાપરવાની। કઢાઈ ગરમ થઈ જાય પછી તેલ નાખીશું। કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે તો હવે તેમાં તેલ નાખીશું। તેલ તમારા સ્વાદ અનુસાર તમે ઓછું વધુ નાખી શકો છો। આપણે અહીં 2 પાવરા તેલ નાખીશું। તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે રાઈ નાખીશું 1/2 ચમચી। રાઈને સારી રીતે ફૂટવા દેશું, પછી જીરું નાખીશું। રાઈ સરસ ફૂટી ગઈ છે તો હવે 1/2 ચમચી આખું જીરું નાખીશું। 1/2 ચમચી હિંગ નાખીશું। લસણ મરચાં અને આદુની પેસ્ટ બનાવેલી છે તે નાખી દેશું।
અડધી ચમચી હળદર નાખી દેશું, અડધી ચમચી નમક નાખી દેશું, સ્વાદ અનુસાર નમક નાખશો। હવે પરવર નાખી દેશું। પરવરને ધીમા તાપે પાકવા દેશું। આપણે અત્યારે પાણી નાખવાની કોઈ જરૂર નથી। તમે મારી ચેનલમાં જો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયો તમારી સામે સૌથી પહેલાં પહોંચે। આ રીતે પાકવા દેશું શાકને ધીમા તાપે। ઉપરથી થાળી ઢાંકી દેશું। ગેસ હંમેશા ધીમો રાખીશું। આપણે શાકમાં પાણી નહીં નાખીએ, થાળીમાં થોડુંક પાણી નાખી દેશું, જેથી કરીને વરાળમાં શાક પાકી જાય। શાક પાકે ત્યાં સુધીમાં આપણે ચટપટા મસાલા તૈયાર કરી લઈએ। નાની મિક્સર જાર લીધેલી છે, તેમાં આપણે મસાલા પીસીશું। જે ચવાણું લીધેલું છે તે નાખી દેશું। ચવાણાની જગ્યાએ તમે ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો। જે તલ લીધેલા છે 2 ચમચી તે નાખી દેશું। આખા ધાણા લીધેલા છે તે પણ નાખશું। 1 ચમચી વરિયાળી લીધેલી છે તે પણ નાખશું। વરિયાળીથી શાકમાં ટેસ્ટ બહુ સારો એવો આવે છે। સિંગનો પાવડર લીધેલો છે તે પણ સાથે નાખી દેશું। બધા મસાલાને સારી રીતે પીસી લેશું। હવે મસાલા પીસી લેશું। મસાલા પીસાઈ ગયા છે। પીસાઈ ગયેલા મસાલાને આપણે એક વાસણમાં કાઢી લેશું। અત્યારે કિચનમાં સારી એવી મસાલાની સુગંધ આવી રહી છે। આ રીતનો કરકરીયો મસાલો પીસવાનો, એકદમ પતલો નથી પીસવાનો। આપણે આ મસાલો ફ્રીજમાં સ્ટોર પણ કરી શકીએ। તમે જોઈ શકો છો ને મસાલો કેટલો સરસ બન્યો છે। તેમાં મસાલા ભેળવી દેશું। 1 ચમચી લાલ મરચાંનો પાવડર નાખીશું। અડધી ચમચીથી અડધી પણ આપણે હિંગ નાખી દઈશું। થોડીક હળદર નાખશું। જે ખાંડ લીધેલી છે મીઠાશ લાવવા માટે તે પણ નાખી દઈશું, જેથી કરીને મસાલો ખાટો મીઠો બની જાય। હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું। આ મસાલાને આપણે શાક પાકી જાય પછી ઉપરથી નાખવાનો છે। આ શાક એટલું ટેસ્ટી બને છે કે આપણે 1 રોટલીની જગ્યાએ 4 રોટલી ખાઈ જઈએ તેવું સારું બને છે। હવે શાકને જોઈ લેશું। પાણી નથી નાખ્યું છતાંય પાણીનો રસો સરસ થઈ ગયો છે। પરવર એકદમ ગળી ગયા છે। હાઈ ક્લાસ પાકી ગયું છે શાક। હવે મસાલા નાખી દેશું। લસણવાળી ચટણી લીધેલી છે તે 1 ચમચી નાખી દેશું। ચમચા વડે મિક્સિંગ કરી દેશું। હવે તૈયાર કરેલો મસાલો નાખી દઈશું શાકમાં।
તમે જોઈ શકો છો ને કેટલું સ્વાદિષ્ટ અને ટેસ્ટી શાક તૈયાર થયું છે. હવે 2 મિનિટ માટે રહેવા દેશું શાકને, પછી ગેસ બંધ કરી દેશું. શાક સરસ પાકી ગયું છે, તો હવે ગેસ બંધ કરી દેશું ને સર્વ કરી લેશું. રીતે પરવરનું શાક. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ પરવરના શાકની રેસીપી કેવી લાગી.